ભાજપથી લોકો કેમ નારાજ થતા જાય છે? કારણ કે આજે ભાજપમાં એણે જે સૂત્ર આપ્યું હતું ભયભૂખ અને ભ્રષ્ટાચાર, પણ ભાજપે જ બધાને ભૂખમાં નાખી દીધા છે, ભયમાં ફેરવી દીધા છે અને ભ્રષ્ટાચારનો રાફડો તો એવો ફાટતો જાય છે કે એની વાત ન પૂછો. અને હા, હમણાં તાજેતરમાં જ જે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે કહ્યું હતું કે હું ચૂંટાઈશ તો પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ. ભાઈ, તમે 20-30 વર્ષથી તો છે, 30 વર્ષમાં જો સારા રસ્તા નથી બનાવ્યા તો પેરિસ જેવા રસ્તા ક્યાંથી બનાવ્યો છો? આમ ભાજપના મોટાભાગના નેતાઓ ફાંકા ફોજદારી કરવામાંથી ઊંચા આવતા નથી અને પ્રજાનું કોઈ કામ કરતા નથી. એટલે હવે ભાજપથી લોકો ધીમે ધીમે નારાજ થતા જાય છે. ભાજપનું ભૂંગળું હવે બંધ થવા આવ્યું હોય એવું લાગે છે.